ભાઈ આ પેટે દાડો જાય એમ વધતું જાય છે, ઓછું નહીં થાય તો? ઓછું નહીં થાય ને તો એની ઉંમરમાં ગર્ભવતી મહિલા લાગે. તારા બૈરા પેલા તારા બાપા તારું શ્રીમંત કરી નાખશે. આ તમારા જેવડો હતો ને તાણ તો મારા પેટ જ નતું. તો ખાવાનું સીધું ગોળ હુહરું જ નીકળી જતું છે. અરે બુઠા, પેટ નતું ઇન ધ સેન્સ કે સેજે ચરબી નથી, પણ અત્યારે બહુ છે. રેગ્યુલર 150 પુશઅપ્સ અને પુલઅપ્સ મારતો હતો. ફેંકું છે એક નંબર નો, એની વાતો ના આવતો. અને એ વખતે હું ડાયટમાં રેગ્યુલર 250 ગ્રામ તો કાચું પનીર ખાઈ જતો હતો. મફતી હોય તો મારા ભાઈ કોઈ છોડ તું જ કે. એ જમાનામાં હું એઝ અ ટ્રેનર હતો અખાડાની અંદર. એટલે એનું મોઢું જોયું છે કે કોઈને પહેવા દે? અરે ભાઈ આગો જઈને વાત કર ને. અરે પતિ ગયું મારા ભાઈ. પપ્પા તમે ક્યારે આયા? હું 1971 માં. અરે ઇન્ડિયા ક્યારે આયા? આજ મોર્નિંગ માં જ આવ્યો બેટા. કેમ અંકલ અત્યાર સુધી ક્યાં હતા? થાઈલેન્ડ. ઓય ધોરો ધોરો મસ્કા બંધ. તો પછી ત્યાં આગળ સેટ ના થઈ જવાય? આમ ત્યાં આગળ બધી રીતે સારું છે, પણ ફ્યુચર માટે કોઈ ગોલ્સ નહીં, ખાલી હોલ્સ જ છે. હે ઢોલ્સ ઢોલ્સ પપ્પા. તારું નામ શું કીધું તે? લીલીઓ. અને તમારું? ગેલ. ગારકુનો દોસો. નામ છે એમનું. હા હવે ખબર પડી કે સ્કૂલમાં તું તારા પપ્પાનું નામ ચમ લગાવતો તારી પાછળ. કેવું લાગે ને જાણ તમે જતા હોય પાછળથી તમને બૂમ પાડે જો પેલો ઘેર જાય. ચૂપ બેસ ના. એટલે પણ તું હવે કેમ પાછો આવે? ત્યાં આગળ થાઈલેન્ડમાં પિયાર ના થઈ જવાય? એટલે સાચું કહું તો આગળ કોઈ વધતું જ નહીં ભાઈ. બટ ઓબ્વિયસ છે, ક્યાંથી વધે? બીજું બધું વધતું હોય એટલે. અને ગમે તે કહો ભાઈ, હવે પેલા જેવી તાકાત નહીં રહેતી. તે શિલાજીત લઈને ટ્રાય કરવા ને. કુણ સાવ અજોટ કોમની વાત કરું છું. રોજ રાતે ગોળીઓ લેવી પડતી હતી. હા એટલે ઉંમર થઈ જઈ એટલે તકલીફ તો પડે કહીએ પણ. અરે પેન કિલર ની વાત કરું છું. આ અજોટ નો સંગ છોડી દેજો હો રોણા. અહીંયા બી એવું જ છે લ્યા, છોકરાનું કોઈ ફ્યુચર નહીં. બિચારો આખો મહિનો મજૂરી કરે ત્યાં મહિને 10-15 હજાર બાર. હું જ વિચારું છું કે ભગતને ફોરેન મોકલી દઉં. તો હોના જેવું લે. મારે એવાને બહાર જ મોકલવું છે. અને મારા એક ફ્રેન્ડ છે ત્યાં આગળ સારા એવા કેનેડાની અંદર, જેના મલ્ટિપલ બિઝનેસીસ છે. એટલે આ બેનો 100% સેટ કરી નાખશે. એમ બી આ લીલિયા જોડેથી થોડો દૂર જશે ને તો જ આ લોકોનું ફ્યુચર બનશે. બાકી તો મને નહીં લાગતું. એ જ ઓના જોડે રહેશે ને તો કોઈ ફ્યુચર નહીં આ લોકોનું. પપ્પા ક્યાંય નહીં જવું યાર. એજ અમે તમને પૂછતા નહીં, કહીએ છીએ. અમાર ગ્રુપ નહીં તૂટવા દેવું. ઉભરે હું પેલા કેનેડા વાળા ભાઈબંધને ફોન કરું. 100% બેનું થઈ ગયું હમ જ. થતું હોય તો કરી જ નોખ. હેલો. યસ માય બ્યુટીફુલ ગર્લ. બાબુ અંકલ, તમે લોકો ઓળખો છો આને? અરે લીલિયાના ફાધર છે. આ લીલિયા બાદશાહ જોડે કરવા જ્યાં કાંડ, પણ ખુદની જ મરાઈ જાય. બરોબર છે, બરોબર છે. જય હો.